નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે જોવાનું છે ધીસ. જોજો, ધ્યાનથી સાંભળજો હું શું બોલું છું. ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. શું કીધું? ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ નો સંપૂર્ણ ઉપયોગ આપણે કરવાનો છે. હવે શું કીધું? સંપૂર્ણ ઉપયોગ આનો કરવાનો છે. હવે ધીસ અને ધીઝ નું ગુજરાતી આ થાય છે, અને એવી રીતના ધેટ અને ધોઝ નું ગુજરાતી તે અથવા તો પેલું થાય છે. હવે બે નું ગુજરાતી ધીસ અને ધીઝ નું ગુજરાતી પણ આ થાય છે, ધેટ અને ધોઝ નું ગુજરાતી પણ તે અથવા તો પેલું થાય. તો મારે ક્યારે કયું વાપરવું? શું કીધું? મારે ક્યારે કયું વાપરવું, એ જ આપણે આનો સંપૂર્ણ યુઝ જોવાનો છે. રેડી છો ને? બધા વિદ્યાર્થી મિત્રોને આમાં કન્ફ્યુઝન હોય છે. રેડી છે? બધાને કન્ફ્યુઝન હોય છે કે ક્યારે કયું વાપરવું. તો સિમ્પલ મેથડ છે, સિમ્પલ પદ્ધતિ છે. વિડીયોના અંત સુધી બન્યા રહેશો એટલે આજે મતલબ સેશન કમ્પ્લીટ કરશો એટલે તમને સંપૂર્ણ ઉપયોગ ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ તમને સંપૂર્ણપણે મતલબ આવડી જશે. ક્યારે મારે શેનો ઉપયોગ કરો. રેડી છે? તો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. આપણો છે ટોપિક શું છે? તો કે ધીસ, ધેટ, ધોઝ મસ્ત મજાના છે. આ ચાર શબ્દ તમારે મતલબ આવડી જાય એટલે તમે અંગ્રેજીમાં ભૂક્કા બોલાવો ભાઈ. શું બોલાવો? ભૂક્કા બોલાવશો. આ ચાર શબ્દનો યુઝ તમને આવડી ગયો એટલે તમને અંગ્રેજીમાં ભૂક્કા, ભૂક્કા અને ભૂક્કા. રેડી? તો આ ચાર શબ્દને આપણે ડિટેલમાં મસ્ત મજાની રીતે સમજાવવાનું છે. હું સમજાવવાનો છું અને તમારે સમજવાનું છે. શાંતિ પ્રિય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પેલા છે ધીસ. હવે જો આ મસ્ત મજાનું મેં કોષ્ટક બનાવીને આપ્યું છે જેથી કરીને તમને સમજવામાં સરળ રહે, ઈઝી પડે સમજવામાં. એટલા માટે મસ્ત મજાનું કોઠો બનાવ્યો. કોઠો શું બનાવ્યો? કોઠો. ઓકે. હવે જો અહીંયા શું છે? ધીસ છે, ધીસ અને ધીઝ. બે જો પ્રોનાઉન્સિએશન તમને કરતા સરખું આવડતું હોવું જોઈએ. હવે જો આને શું વચાય? ધીસ વચાય. શું વચાય? ધીસ. હવે ઘણા આને પણ ધીસ વાંચે. એટલે ના ભાઈ ના, આને ધીસ નો વચાય. બે ખરખું હોય કોઈ ના રે ના. તો આ ધીસ છે તો આ શું છે? ધીઝ. શું છે? ધીઝ. એક છે ધીસ અને એક છે ધીઝ. રેડી? પેલા તમને એનું ગુજરાતી ખબર હોય, પ્રોનાઉન્સિએશન તમને કરતા પહેલા આવડતું હોય. આ શું લખેલું છે બધું તમને અમને ડિટેલમાં કહીશ. ઓકે. હવે ધેટ, આને વચાય ધેટ. ધેટ એટલે તે અથવા તો પેલું. રેડી છે? ધેટ વચાય. શું વચાય? ધેટ. અને આને શું થાય? ધોઝ. શું વચાય? ધોઝ. ધોઝ એટલે તે અથવા તો પેલું. હવે આ ધીસ અને ધીઝ નું ગુજરાતી આ થાય છે, ધેટ અને ધોઝ નું ગુજરાતી પણ તે અથવા તો પેલું થાય. તો મારે કઈ જગ્યાએ કયું વાપરવું, ઈ હવે આ કોષ્ટક ઉપરથી ખબર પડશે. જ્યારે મતલબ કોઈ સિંગ્યુલર નામ હોય, એક વચન નામ. સિંગ્યુલર એટલે શું વચાય? એક વચન. છે આના શું થાય? પ્લુરલ. શું વચાય? પ્લુરલ એટલે શું થાય? બહુવચન. રેડી છે? શું થાય? બહુન. એટલે નિયર એટલે શું થાય? નજીક થાય. અને ફાર એટલે શું થાય? દૂર થાય. હવે ધ્યાનથી સાંભળજો. કોઈ નજીકની વસ્તુ છે, જો આમ લેવાનું, આમ પેર આમ બનાવવાની, આમ આમ, પછી આમ આમ. રેડી? પછી આમ અને આમ, આવી રીતના પેર બનાવવાની. શું આવી રીતના પેર બનાવવાની થશે. રેડી? ક્લિયર? કેવી રીતના મેં પેર કીધી તમને ખબર પડી? ક્લિયર કટ થયું વિદ્યાર્થી મિત્રો? પેર બનાવવાની છે. શું? પેર. હવે પેલા ધીસ છે ક્યારે હોય? નજીક હોય અને એક વચન હોય. રેડી છે? ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ એક વચનમાં, ઓબ્જેક્ટ તરીકે. રેડી છે? એક વચનમાં હોય. માની લો, ધ્યાનથી સાંભળજો, સમજાવું છું ભાઈ કેમ. માની લો કે આ મારો છે મસ્ત મજાનો હાથ. આ શું છે? મારો હાથ છે. આવો હાથ તો નહીં પણ છે. તો આ મારો હાથ. રેડી છે? કોઈ પણ એક વસ્તુ, માની લો કે સફરજન દોરું છું. રેડી છે? આ મારો હાથ છે અને હાથની નજીક, એકદમ નજીક શું છે? સફરજન છે. હાથની નજીક છે સફરજન. નજીક નજીક કઈ છે? અને બીજું શું છે? એક જ સફરજન છે ભાઈ. શું છે? એક જ સફરજન ની વાત કરી છે. તો નજીક છે, આ હાથની મારી નજીક છે
અને એક જ છે. તો નજીક છે અને એક વચનમાં છે ત્યારે આપણે શું વાપરવાનું? ત્યારે ધીસ વાપરવાનું. રેડી? ધીસ વાપરવાનું. ઓકે. બીજું, હવે નજીક જ છે પણ અહીંયા એક કરતા વધારે સફરજનો છે. શું કીધું? એક કરતા વધારે સફરજનો છે. 2 છે, 3 છે, 4 છે, 5 છે, ગમે એટલા છે. શું કીધું? એક જ્યારે હતું, જ્યારે એક સફરજન હતું, નજીક હતું અને એક જ હતું, એ નજીક હતું અને એક જ હતું ત્યારે શું આવતું? ધી સ. છે આ નજીક જ છે સફરજનો, આ બધા સફરજનો નજીક જ છે પણ એની મતલબ વધારે થઈ ગયા, એક કરતા વધારે થઈ ગયું ત્યારે તમારે શું વાપરવાનું? ધીઝ. નજીક જ છે હાથની સફરજન શું છે? આ નજીક જ છે ભાઈ. હજી શું છે? નજીક જ છે પણ બહુવચનમાં છે. નજીક છે, બહુવચન છે ત્યારે તમારે શું વાપરવાનું? ધીઝ. શું વાપરવાનું? ધીઝ. રેડી? બહુવચન. નજીક હોય એક વચન હોય ત્યારે ધીસ, નજીક હોય બહુવચન હોય ત્યારે ધીઝ. આ બે શબ્દ સમજાઈ ગયા. આનો વિરોધી છે આ બે. આ બે સમજાઈ જશે એટલે ઓટોમેટિક આ સમજાઈ જશે. ઓકે. શું કીધું? કે માની લો કે આ પાછો મારો મસ્ત મજાનો હાથ છે. આવો હાથ તો ન હોય પણ છે મારો હાથ. રેડી? 4 આંગળી વાળો. ઓકે. હવે હાથની અહીંયા તો આપણે નજીક નજીક બધી સફરજનો દોર્યા હતા પણ હવે હાથની દૂર આપણે સફરજન દોરશું. આટલે જ દોરું છું. એ હાથની, મારી હાથની મેં દૂર સફરજન દોર્યા. જો અહીંયા નજીક જ હતું, એકદમ અડી અડીને જ હતું ભાઈ, અડી અડીને છૂટા થઈ જતા. પણ હવે અડી અડીને છૂટા થાય નહીં કારણ કે સફરજન છે થોડુંક આઘું છે, દૂર છે, ફાર છે. એટલે ફાર એટલે દૂર. તો આ હાથ અને સફરજન વચ્ચેનું ડિસ્ટન્સ વધી ગયું ભાઈ. તો શું છે? દૂર છે એટલે અથવા તો ફાર છે. દૂર છે પણ એક જ છે. શું કીધું? દૂર છે અને એક જ છે. આ જો દૂર છે, હા સફરજન દૂર છે પણ એક જ છે. દૂર હોય અને એક જ સિંગ્યુલર એક વચન હોય અને દૂર હોય તો તમારે શું વાપરવાનું? ત્યારે ધેટ વાપરવાનું. એક હોય અને દૂર હોય તો ધેટ. ઓકે. આની જેમ જ જેમ ઘણા બધા સફરજન થઈ જાય અહીંયા 2 3 4 5 મજા આવે એટલે દોર નાખો. પછી આપણે ખાવાના છે ભાઈ. રેડી છે? દોરો પછી ખાઓ, દોરો પછી ખાઓ. માની લો કે ઘણા બધા સફરજન અહીં દોર નાખ્યા તો હવે ભાઈ સફરજન વધી ગયા. રેડી? પણ દૂર છે. સફરજન શું છે? દૂર છે પણ ઘણા બધા સફરજન છે. દૂર છે હાથથી સફરજન ઘણા બધા દૂર છે. દૂર ઘણા બધા છે તો દૂર છે પણ એક નથી. એક હોય તો શું આપણે ધેટ વાપર્યું પણ ઘણા બધા હોય દૂર હોય. આ બહુવચનમાં છે સફરજન અને દૂર છે તો શું વાપરવાનું? ધોઝ. શું વાપરવાનું? ધોઝ. એલા ખબર પડી? ધોઝ. ક્લિયર થયું ભાઈ? ક્યારે તમારે ધીસ મૂવ કરવું, ક્યારે ધીસ, ધેટ અને ધોઝ. હજી એકવાર કહું છું કે આ હાથ છે અને હાથની એક જ સફરજનની વાત કરી હોય, હાથની એકદમ નજીક સફરજન છે, નજીક છે અને એક વચનમાં છે ત્યારે ધીસ. હાથની એકદમ નજીકમાં છે પણ બહુવચનમાં છે સફરજનો. નજીક જ છે પણ ઘણા બધા સફરજનો છે. નજીક હોય અને બહુવચનમાં હોય ત્યારે ધીઝ. એવી રીતના હાથ છે, હાથની દૂર સફરજન છે પણ એક જ સફરજન હોય. રેડી? એક જ સફરજન હોય ત્યારે ધેટ. છે હાથ છે ને હાથની દૂર હોય પણ સફરજનની મતલબ વધારે છે, 2 કરતા વધારે, 3 પછી ગમે એટલા હોય ત્યારે ધોઝ. સિમ્પલ એક વસ્તુ યાદ, કોઈ પણ વસ્તુ નજીક છે અને એક વચનમાં છે, નજીક છે અને એક વચનમાં છે તો ધી સ, નજીક છે અને બહુવચનમાં છે તો ધીઝ, દૂર છે ને એક વચનમાં છે ધેટ, દૂર છે બહુવચનમાં છે તો ધોઝ. કેવી લાગી ટ્રીક? કેવી લાગી ટ્રીક? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. મજા આવી? આ વસ્તુ સમજવાની મજા આવી તો મને જરાક કહી આપજો. એક્ઝામ્પલ ને પ્રેક્ટિસ ને બધું આવશે ભાઈ. શું કીધું? બધું આવશે. તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ને કમેન્ટ બોક્સમાં રેડ આર્ટ મોકલી આપજો ને આવો ધીઝ અને ધેટ નો ભાઈ ડાયરો આપણે જમાયો છે. એ ક્યારે ધીઝ મૂકવું, ક્યારે ધીઝ ને ધેટ ને ધોઝ ને ક્યારે કયું મૂકવું નો ડાયરો કરી નાખ્યો છે આપણે ભાઈ. બાકાજી બોલાઈ દીધી છે રે. હા તો નેક્સ્ટ હવે આગળ વધીએ ભાઈ. હવે શું કીધું કે હવે આ બધું તો તમને કહી દીધું ક્યારે મારે ધીસ ધેટ ને બધું વાપરવું. હવે એની સાથે હેલ્પિંગ વર્બ મારે કયો યુઝ કરો? હેલ્પિંગ વર્બ ક્યારે યુઝ કરો? હવે આ ધીસ છે અને ધેટ,
આ ધીસ છે એક વચન, બે એક વચન માટે જ વપરાય, એક વચન માટે. ધીસ અને ધેટ બે એક વચન માટે જ વપરાય. પણ ધીસ છે ઈ નજીકની વસ્તુ દર્શાવવા માટે અને ધેટ છે ઈ દૂરની વસ્તુ દર્શાવવા માટે વપરાય. જો આ ધીસ અને ધેટ બે એક જ વચન માટે વપરાય. રેડી છે, એક વસ્તુ એના માટે. પણ ધીસ નો યુઝ નજીક કોઈ વસ્તુ હોય ને એક હોય ત્યારે ધીસ, અને બહુ દૂર હોય અને એક વચન હોય ત્યારે ધેટ. વર્તમાન સમયમાં ધીસ સાથે ઇઝ આવશે અને ધેટ સાથે ઇઝ આવશે. વર્તમાન સમયમાં શું કીધું? ધીસ ઇઝ અને ધેટ ઇઝ. વર્તમાન સમયમાં આ બે આવશે. રેડી? વર્તમાન સમયમાં ધીસ ઇઝ અને ધેટ ઇઝ આવશે. ભૂતકાળમાં શું આવશે? ધીસ સાથે વોઝ અને ધેટ સાથે વોઝ આવશે. અને ભવિષ્યમાં ધેટ વિલ બી અને ધીસ વિલ બી આવશે. આ બે હતા એક વચન. હવે ધીઝ અને ધોઝ બહુવચન માટે વપરાય. શેના માટે? બહુવચન. હવે છે નજીક, નજીકમાં હોય અને બહુવચનમાં હોય. જો નજીકમાં હોય અને બહુવચનમાં હોય તો ધીઝ, ધીઝ, આ ધીઝ, આ ધેટ. રેડી છે? ને દૂર હોય અને બહુવચનમાં હોય ત્યારે શું આવશે? ધોઝ. શું આવશે? ધોઝ. તો પ્રેઝન્ટ વર્તમાન સમયમાં બહુવચનની વસ્તુ દર્શાવવા માટે બે સાથે શેનો યુઝ થશે? આર નો યુઝ થશે. ભૂતકાળમાં વર નો યુઝ થશે અને ભવિષ્યમાં વિલ બી નો યુઝ થશે. હજી એક વાર કહું છું, રેડી છે? ધ્યાનથી સાંભળજો. ધીસ અને ધેટ એક વચન છે. ધીસ છે નજીક વસ્તુ માટે, ધેટ છે દૂરની વસ્તુ માટે. ધીઝ અને ધોઝ બહુવચન માટે. ધીઝ છે નજીકની વસ્તુ ઘણી બધી હોય ત્યારે, અને ધોઝ છે દૂરની વસ્તુ ઘણી બધી હોય ત્યારે એનો યુઝ થાય છે. આ એક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો ભાઈ. ક્યારે મારે કયા, મતલબ આટલા ચાર શબ્દો સાથે મારે ક્યારે કયો યુઝ કરો હેલ્પિંગ વર્બ. રેડી છે? પીએચડી કરી છે ભાઈ. પીએચડી આપણે આમાં કરી, પી એચ ડી. આમ લખાય પીએચડી, પીએચડી. પીએચડી આપણે કરવાની. રેડી? શેમાં? આ ચાર શબ્દમાં. કયા? આ ચાર શબ્દમાં આપણે પીએચડી કરી છે અને કરવાની છે. હજી પ્રેક્ટિસ વધારે કરશો તમને વધારે મજા આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. આ જે ધીસ ને ધોઝ ને ધેટ ને બધું આ દેવ સત્ય ગ્રામર બુકમાં એકદમ ડિટેલમાં એક્સપ્લેનેશન કરેલું છે. એની સાથે સાથે 35 જેટલા ટોપિક પણ ગુજરાતીમાં દેશી ભાષામાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં એકદમ મસ્ત મજાની રીતે સમજાયેલા છે. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે. આ બાજુ છે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ, પ્રેક્ટિસનો ખજાનો, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક ઓનલી ને ઓનલી તમને 299 રૂપિયામાં મળી જશે. તો 97 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટનો તમે ઓર્ડર કરાવી શકો છો. તો અત્યારે જ આ નંબર ઉપર કોલ મેસેજ કરી ઓર્ડર કરી દેજો. તો હવે પ્રેક્ટિસ મસ્ત મજાની રીતે કરી. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ છે કે ધીસ, ધીઝ, ધેટ અને ધોઝ નો મારે ક્યારે યુઝ કરો. હવે જો આ મારી કાર છે, જો આ એટલે શું થાય? આના બે ગુજરાતી થાય. તમને કીધા હતા, એક ધી સ ને એક છે દી સ. આ આવ્યું, આના બે ગુજરાતી, એક ધીસ અને ધીઝ. મેં તમને આગળ હમણાં શીખવાડ્યું. છે પેલી તી અથવા તો પેલી, એને પણ બે ગુજરાતી થાય, ધેટ અને ધોઝ. આને બે ગુજરાતી થાય. રેડી છે? આ છે એને પાછા બે ગુજરાતી થાય, ધીસ અને ધીઝ. રેડી છે? હવે આ પેલી બોટલ છે, પેલું એટલે એને પણ બે ગુજરાતી થાય, ધેટ અને ધોઝ. ક્યારે કયું વાપરવું એ તમને મેં કીધું હતું, ઓબ્જેક્ટ પ્રમાણે મૂકવાનું. એક વચન અને બહુવચન માટે આપણે આનો યુઝ થશે. હવે જો આ મારી કાર છે, અહીંયા એક જ કાર છે ભાઈ, અથવા તો અહીંયાથી ને ખબર પડી જાય ઈસ છે એટલે શું આવશે? ધીસ જ આવશે. શું આવશે? આ મારી કાર છે તો કાર એક જ છે. તો નજીક હોય અને એક વચનમાં હોય ત્યારે કયું વાપરવાનું? ધીસ. રેડી છે? તો આ ધીસ વાપરવાનું, ધીસ. તો આ મારી કાર છે તો શું આવશે? ધીસ ઇઝ માય કાર. આ ભાઈ આ ખાલી જગ્યા તમને આવડતી હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આન્સર આપી શકો છો. ફરજિયાત આપવાના પણ રહેશે. જો આ મારી કારો છે, ઘણી બધી કારો હોય તો તમારે લખવું પડે ધીઝ આર. શું આવશે? ધીઝ આર આવશે. માય, પછી કાર નું આવે, શું આવે? કાર્સ. ધીઝ આર માય કાર્સ. ઓકે. પેલી બુકો હતી. જો પેલી બુકો હતી, ઘણી બધી બુકો છે, દૂર છે
બહુવચનમાં છે, બહુવચન. શેનો યુઝ થશે? દોઝ. શું આવશે? દોઝ. દોઝ વર બુક્સ. પેલી બુક છે તો ધેટ ઇઝ અ બુક. પેલી બુક છે ધેટ ઇઝ અ બુક. પેલી બુક હતી તો ધેટ વોઝ અ. શું આવશે? ધેટ વોઝ અ બુક. પેલી બુક હતી તો ધેટ વોઝ અ બુક. ક્લિયર? ઓકે. પછી આ મારી પેન હશે. જો આ મારી પેન હશે ભવિષ્યમાં છે તો આ એક જ પેન છે તો શું આવશે? ધીસ. ધીસ વિલ બી માય પેન. આ મારી પેન હશે. પેલી બોટલ છે. જો શું કીધું? પેલી બોટલ છે, એક જ બોટલ છે પણ દૂર છે તો શું આવશે? ધેટ. તો ધેટ ઇઝ અ બોટલ. પેલી બોટલો છે તો ધોઝ આર. શું આવશે? ધોઝ આર બોટલ્સ. પેલી બોટલ છે તો ધોઝ આર બોટલ. ઓકે. આ મારી પેનો હશે. એવું કેવું હોય તો આ મારી પેનો હશે. આ મારી પેનો હશે તો ધીઝ આવશે. અહીંયા શું આવશે? ધીઝ વિલ બી. અહીંયા તો વિલ બી જ આવશે. માય પેન ની જગ્યાએ શું થઈ જશે? પેન્સ. ધીઝ વિલ બી માય પેન્સ. આ મારી પેનો હશે. ક્લિયર થયું ભાઈ? આટલું ક્લિયર કટ હોય અને હવે પ્રેક્ટિસની શરૂઆત કરીએ ભાઈ. હજી એકવાર કહી દો, આગળ તમને દેખાડી દઉં છું ભાઈ. રેડી છે? હજી એકવાર તમને દેખાડી દઉં છું જે આ વસ્તુ છે બધું હજી એકવાર જોઈ લેજો. નજીક હોય અને એક વચનમાં હોય તો ધીસ, એની સાથે શું આવશે? ઇઝ. ભૂતકાળમાં વોઝ, ભવિષ્યમાં વિલ બી. રેડી છે? નજીક હોય અને બહુવચનમાં હોય તો શું આવશે? ધીઝ. ધીઝ સાથે શું આવશે? આર, વર અને વિલ બી. છે નજીક હોય પણ બહુ દૂર હોય. નજીક સોરી એક વચન હોય અને દૂર હોય તો ધેટ સાથે શું આવશે? ઇઝ આવશે, વોઝ આવશે અને વિલ બી આવશે. છે ક્લિયર? ઓકે. હવે દૂર હોય અને બહુવચનમાં હોય તો દોઝ આવે. દોઝ સાથે શું આવે? આર આવે, વર આવે અને વિલ બી આવે. રેડી છે? પછી જે ઓબ્જેક્ટ હોય, જે વસ્તુ હોય એને બહુવચનમાં તમારે કરી દેવાનું. રેડી છે? આ બધા એના મતલબ હેલ્પિંગ વર્બ મેં તમને કીધેલું છે, એ બધું વસ્તુ છે. તો હવે ભાઈ શું કરીએ છીએ? પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ. રેડી છે? શું? ધીસ. ધીસ એટલે શું થાય? આ. તો આ શેના માટે વપરાય? નજીક એક વચન માટે. રેડી છે? નજીક હોય અને એક વચન હોય તો ધીસ નો યુઝ કરવાનો. નજીક એક વચન. આ મારી પેન છે. બધામાં શું આવશે? અને આમાં વર્તમાન છે તો શું આવશે? ધીસ ઇઝ. વર્તમાનમાં ધીસ ઇઝ, ભૂતકાળમાં ધીસ વોઝ અને ભવિષ્યમાં ધીસ વિલ બી. છે સ્ટાર માર દો, આ યાદ રાખી લેવાનું. છે ધીસ ઇઝ, ધીસ વોઝ અને ધીસ વિલ. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. આ મારી પેન હતી તો ધીસ વોઝ માય પેન. આ મારી પેન હશે તો ધીસ વિલ બી માય પેન. જોજો અહીંયા મેં પ્રેઝન્ટમાં જ આપ્યા છે, ધીસ ઇઝ નો યુઝ કરીને આન્સર આપ્યા છે, પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. વોઝ અને વિલ બી નો યુઝ કરીને તમારે આના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે. રેડી છે? કેમ? તો અહીંયા આપ્યું છે ધીસ ઇઝ માય પેન, તો આપ્યું છે તમારે ધીસ વોઝ માય પેન અને ધીસ વિલ બી માય પેન. એ રીતના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ મારો મિત્ર છે તો ધીસ ઇઝ માય ફ્રેન્ડ. આ મારી બેગ છે તો ધીસ ઇઝ માય બેગ. આ મારો ફોન છે તો ધીસ ઇઝ માય ફોન. આ મારું ઘર છે તો ધીસ ઇઝ માય હાઉસ. આ મારી પેન હતી તો ધીસ વોઝ માય પેન. આ મારી બેગ હતી તો ધીસ વોઝ માય બેગ. આ મારો ફોન હતો ધીસ વોઝ માય ફોન. આ મારો મિત્ર હશે તો ધીસ વિલ બી માય ફ્રેન્ડ. અને આ મારું ઘર હશે તો ધીસ વિલ બી માય હાઉસ. જો કે પ્રેક્ટિસના સેન્ટેન્સ લઈ તો લીધા છે, પણ તોય પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. પ્રેઝન્ટ છે, પાસ્ટ અને ફ્યુચર બધા છે તો પણ એકવાર સાથે સાથે મોકલી દેજો. મજા આવી? મજા આવી હોય તો એક લાઈક દબાવી દેજો, સાથે સાથે રેડ હાર્ટ મોકલી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો એક પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો. ઓકે. આ છે ધીસ એટલે આ. એના પછી છે ધેટ. ધેટ એટલે શું થાય? તી અથવા તો પેલું. શું છે? નજીક એક વચન વસ્તુ માટે, એક વચન માટે જ વપરાય પણ દૂર હોય. પછી આ પણ એક વચન માટે હતું પણ નજીક હતું. આ પણ એક વચન માટે છે પણ શું છે? દૂરની વસ્તુ દર્શાવવા માટે. પેલો મારો મિત્ર છે. જો આમાં ધેટ સાથે શું આવશે? ધેટ સાથે ઇઝ, ધેટ સાથે વોઝ અને ધેટ વિલ બી. છે ધેટ વિલ બી. રેડી? પેલો મારો મિત્ર છે ધેટ ઇઝ માય ફ્રેન્ડ. પેલું મારું ઘર છે ધેટ ઇઝ માય હાઉસ. તે મારી કાર છે ધેટ ઇઝ માય કાર. પેલું મોટું વૃક્ષ છે ધેટ ઇઝ અ બિગ ટ્રી. ક્લિયર? એક સરસ રમત છે ધેટ ઇઝ અ ગુડ ગેમ. તે મારો મિત્ર હતો ધેટ વોઝ માય ફ્રેન્ડ. પેલી મારી કાર હતી ધેટ વોઝ માય કાર. તે મોટું ઘર હતું ધેટ વોઝ અ બિગ હાઉસ.
તે મારો મિત્ર હશે, ધેટ વિલ બી માય ફ્રેન્ડ. અને પેલી નવી સ્કૂલ હશે, ધેટ વિલ બી અ ન્યૂ સ્કૂલ. ક્લિયર? તો ક્યારે ધીસ, રેડી છે, આનો યુઝ કરો. એના પછીનું વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો ધીઝ. ધીઝ એટલે શું થાય? આ થાય. રેડી છે? શું થાય? ધીઝ એટલે આ થાય, બહુવચન પણ નજીકમાં. નજીક હોય અને બહુવચન હોય. રેડી છે? શું કીધું? નજીક હોય પણ બહુવચન હોય. બહુવચન હોય ત્યારે શું કરવાનું? ધીઝ. તો ધીઝ સાથે શું આવશે? ધીઝ આર, these were અને these will be નો તમે યુઝ કરી શકો છો. these are, these were અને these will be. આ મારો મિત્ર, આ મારા મિત્રો છે. જો ત્રો છે, મિત્રો ઘણા બધા થઈ ગયા. તો these are my friends. આ મારા પુસ્તકો છે, these are my books. આ મારા કપડા છે, તો these are my clothes. જો આ બધી જગ્યાએ આ જ આવે છે. છે નજીક હોય અને બહુવચનમાં હોય તો these are, these were અને these will be. ઓકે, આ મારા પુસ્તકો હતા, these were my books. આ મારા કપડા હતા, these were my clothes. આ મારો મિત્રો હશે, these will be my friends. અને આ મારા પુસ્તકો હશે, these will be my books. તો બધી જગ્યાએ જો એસ લગાડ્યું એટલે કે બહુવચન કરી નાખ્યું છે. બધી જગ્યાએ શું આવશે? બહુવચન. એટલે છે અહીંયા બહુવચન છે, નજીક છે અને બહુવચન છે. બધી જગ્યાએ જે ઓબ્જેક્ટ છે તરીકે બધું બહુવચન આવશે. ઓકે, હવે શું કીધું? એના પછી જે આપણે દોઝ જોઈએ, દોઝ. એ પહેલા આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એના વિશે માહિતી આપી દઉં. એકદમ બેઝિક થી શરૂઆત થશે આ કોર્સની. ઓફલાઈન ક્લાસનો માહોલ તમારે જોવો હોય તો આ કોર્સમાં તમને મળશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના તમામ પ્રકારના વિડીયો મળશે આમાં. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ પણ તમને આમાં મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમને આ કોર્સમાં મળી જવાની છે. કોર્સની પ્રાઇસ ઓનલી ને ઓનલી 1999 રૂપિયા છે. 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ તમે કોર્સ પરચેસ કરી શકો છો અને ઇન્ફોર્મેશન લઈ શકો છો આ નંબર પર કોલ મેસેજ કરીને. રેડી છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરીને અંગ્રેજી શીખી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખી રહ્યા છે. તમે બાકી હોય તો આ નંબર પર કોલ મેસેજ કરી કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જાજો ભાઈ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છે. દોઝ છે. રેડી છે? દોઝ છે જે છે દૂરની વસ્તુ દર્શાવવા માટે. દૂર હોય પણ બહુવચનમાં હોય. શું કીધું? દૂર હોય બહુવચનમાં હોય. પ્રેઝન્ટમાં શું આવશે? those are. ભૂતકાળમાં those were અને ભવિષ્યમાં those will be. શું આવશે? those will be. આ તમારે યાદ રાખવાનું છે ભાઈ. રેડી છે? પેલા મારા મિત્રો છે. જો શું કીધું? પેલા દૂર છે પણ બહુવચનમાં છે. શું કીધું? દૂર છે અને બહુવચનમાં છે. પેલા મારા મિત્રો છે તો those are my friends. રેડી છે? પેલા મારા શિક્ષકો, those are my teachers. રેડી? પેલા બાળકો છે, those are children. જો childrens નો કરતા. રેડી? children ની બહુવચન છે. child છે, child નું શું થાય? children. તે પંખીઓ છે, those are birds. પેલા મકાનો છે, those are houses. તે મારા મિત્રો હતા, those were my friends. હતા જો ભૂતકાળ થઈ ગયું તો શું આવશે? those were. તે મારા શિક્ષકો હતા, those were my teachers. પેલા જૂના મકાનો હતા, those were old houses. તે મારા શિક્ષક હશે, those will be my મિત્રો હશે તો my friends. પેલા નવા મકાનો છે, those will be new houses. તો those પછી will be અહીંયા બહુવચન એ તમારે જોઈ લેવાનું. રેડી? આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થયું ભાઈ? અને ભાઈ હજી સુધી મતલબ લાઈક નથી કરી તો લાઈક કરી દેજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ મોકલી આપજો. અમને છે ભાઈ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ ભાઈ. તમારા માટેના પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. શું કીધું? બધા મિક્સમાં હશે ભાઈ. શું કીધું? બધા મિક્સમાં. એટલે ધીસ અને ધેટ નો યુઝ કરીને is અથવા તો was અથવા તો will be સાથે તમે યુઝ કરીને આનો આન્સર તમે આપી શકો છો. રેડી છે? આનો આન્સર તમારે આપવાનો છે. ઓકે, એના પછી છે these અને છે those. પછી આનો પણ તમારે આન્સર આપવાનો રહેશે. are, were અને will be. આ શોર્ટકટ ટ્રીક મેં લખી આપી છે. એકવાર લખી દીધી હતી, પાછી એકવાર લખી દેવો છું. રેડી છે? ક્લિયર? આ બેનું ગુજરાતી, આનું ગુજરાતી શું થાય? આ થાય. આનું ગુજરાતી તે અથવા તો પેલું થાય. આનું ગુજરાતી પણ આ થાય અને આનું ગુજરાતી તે અથવા તો પેલું થાય. પછી આ બે એક વચન
આ બહુવચન. નીચે આ છે ઈ નજીકની વસ્તુ દર્શાવવા માટે, આ છે ઈ દૂરની, આ છે ઈ દૂરની, આ છે ઈ નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય. તો આનો યુઝ કરી ક્યારેક ધીસ ઇઝ આવશે, ધીસ વોઝ આવશે, ધીસ વિલ બી, ધેટ ઇઝ. તો આનો યુઝ કરી આ જે પ્રેક્ટિસ સેન્ટેન્સ છે, આ મારો ફોન છે, પેલું મારું ઘર હતું, આ મારો મિત્રો છે, પેલી મારી કાર હતી, આ મારી સ્કૂલ હશે, તે બાળકો છે, પેલા મારા શિક્ષકો હતા, આ મારા કપડાં હતા, તે મારી નવી બુક હશે, પેલા મારા મિત્રો હશે. તો આ જે સેન્ટેન્સ છે એનો આનો યુઝ કરી ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ નો યુઝ કરી અને તમારે આન્સર આપવાના છે. કાળ પ્રમાણે તમારે એમિઝાર, વોઝવર એ બધું મૂકવાનું થશે, વિલ બી મૂકવાનું થશે. એ બધા સેન્ટેન્સમાં તમને ખબર પડી જશે મારે શેનો યુઝ કરવો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો આ ફરજિયાત બધાને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે. ક્લિયર? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકી ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન નથી તો ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આવા નવા વિડીયો જોવા માટે, નવા ટોપિકો શીખવા, સમજવા અને જાણવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. જોરદારના વિડીયો આવશે. રેડી છે? અને આપણા વોટ્સઅપ નંબર છે 9722729392 પર કોલ મેસેજ કરી બુક અને કોર્સ માટે તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આપણો આ વોટ્સઅપ નંબર છે અને આપણી આ વોટ્સઅપ ચેનલ છે, આ નંબર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો, ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો મતલબ ફોલો, સબસ્ક્રાઇબ જે કરવાનું એ તમે આમાં કરી દેજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે સંપૂર્ણ યુઝ જોયો શેનો? તો કે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. જો હજી એકવાર કહું છું, ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. હવે ધીસ અને ધીસ નું ગુજરાતી આ થાય, પણ ક્યારે કેવું વાપરવું તમને ખબર પડી ગઈ. ધેટ અને ધોઝ નું ગુજરાતી તે અથવા તો પેલું થાય, પણ ક્યારે કયું વાપરવું, કઈ જગ્યાએ વાપરવું એ પણ તમને ખબર પડી ગઈ. ક્લિયર? હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નથી. કેમ? હવે તો ખબર પડી ગઈ છે. ક્લિયર? પેલા નહોતી ખબર પણ હવે તો ખબર પડી જ ગઈ છે. રેડી છે? તો મજા આવી હોય તો એક રેડ હાર્ટ મોકલી આપજો. અને આ જે 4 શબ્દ છે જે ડગલે ને પગલે યુઝ થાય છે ભાઈ, એ ખબર પડી, મગજમાં બેઠાણા હોય, બેસી ગયા હોય તો એક મસ્ત મજાનું રેડ હાર્ટ પણ મોકલી દેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મળીએ છીએ કાલે રાતે 8 વાગે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.